જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે આવનાર પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. વારંવાર પૂછાતા અને ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. ટોટલ 100 પ્રશ્નો જોઈશું અને તમારો સમય ઓછો બગડે એ રીતે આપણે ફટાફટ જોઈશું. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરાવવામાં આવશે. સૌરમંડળની શોધ ક્યારે થઈ? 1543માં નિકોલસ કોપરનિકસે કરી હતી સૌરમંડળની શોધ. કોપરનિકસે સિદ્ધ કર્યું કે બધા ગ્રહો છે તે સૂર્યની આસપાસ ફરે છે. તે પહેલાં સુધી એવી માન્યતા હતી કે પૃથ્વી કેન્દ્ર છે અને પૃથ્વીની આસપાસ બધા ગ્રહો ફરે છે. સૌથી મોટો મહાસાગર કયો છે? તો એ છે પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગર. સૌથી ઊંડો મહાસાગર પૂછે તો પણ જવાબ આવશે પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગર. સમગ્ર ભારતનો કેટલો ટકા હિસ્સો પર્વતો અને ટેકરીઓથી ઢંકાયેલો છે? 28.8% ભાગ ઉપર પર્વતો અને ટેકરીઓ આવેલી છે. સમગ્ર ભારતમાં મેદાની વિસ્તારો કેટલા ટકા છે? 44% મેદાની વિસ્તારો છે. મેકલ ટેકરીની પશ્ચિમ બાજુથી કઈ નદી નીકળે છે? નર્મદા નદી નીકળે છે, જે આપણા ગુજરાતની સૌથી મોટી નદી છે. સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી, સૌથી મોટી નદી નર્મદા. ભારતની ઉત્તર સરહદે કયો પર્વત આવેલો છે? તો હિમાલય આવેલો છે. ભારતનો કયો ભૌગોલિક ભાગ પ્રાચીન છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે તે પ્રાચીન છે. ભારતનો પૂર્વીય દરિયા કિનારો કયા નામે ઓળખાય છે? કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આજે જ્યાં હિમાલયના પર્વતો છે ત્યાં શું હતું? તો ત્યાં ટેથિસ નામનો સમુદ્ર હતો. હિમાલયનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ છે, જેની ઊંચાઈ 4448 મીટર છે. ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? K2 છે. મેકલ ઉચ્ચ પ્રદેશ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે. ઉત્તરાખંડનું સૌથી ઊંચું શિખર કયું છે? નંદાદેવી છે. ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લી પર્વતમાળા છે, કે જેનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે. ભારતની પવિત્ર નદી કઈ છે? ગંગા છે. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? મૌસીનરામ મેઘાલય રાજ્યમાં પડે છે. મૌસીનરામનું નામનું સ્થળ છે, ત્યાં ચેરાપુંજી પણ બાજુમાં આવેલું છે. ચેરાપુંજીમાં પણ વધારે વરસાદ પડે છે. મંગળા નામના તેલના કૂવા કયા રાજ્યમાં છે? રાજસ્થાન રાજ્યમાં છે. ભારતની સૌથી મહત્વપૂર્ણ યુરેનિયમ ખાણ ક્યાં આવેલી છે? જાદુગોડામાં આવેલી છે. ભારતમાં કોલસાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? ઝારખંડમાં થાય છે. તાંબાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? મધ્યપ્રદેશમાં. ભારતમાં ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? રાજસ્થાન રાજ્યમાં થાય છે. ભારતનું સૌથી મોટું રણ કયું છે? થારનું રણ છે. કયો દેશ પશ્ચિમમાં ભારતની નજીક છે? તો એ છે પાકિસ્તાન. ભારતના દક્ષિણ પૂર્વમાં કયો સમુદ્ર છે? અરબી સમુદ્ર છે. જોગનો ધોધ કયા રાજ્યમાં છે? કર્ણાટક રાજ્યમાં શરાવતી નદી ઉપર છે જોગનો ધોધ. જોગના ધોધનું નવું નામ શું છે? મહાત્મા ગાંધી ધોધ તેનું નામ રાખવામાં આવ્યું છે, નવું છે. કાકોલાટ ધોધ કયા રાજ્યમાં છે? બિહાર રાજ્યમાં આવેલો છે. શિપ કોણ બનાવે છે? પવન બનાવે છે. ઈંડાની ટોપલીની ટોપોગ્રાફી શેની સાથે સંબંધિત છે? ડ્રમલીન કહે છે. લોયલ શેમાંથી બને છે? પવનમાંથી બને છે. નદીના ધોવાણથી બનેલા નદીના આકારને શું કહે છે? કોતર કહે છે.
નર્મદા નદીની કોતરો આવેલી છે તે. કાંપવાળા ચાહકો ક્યાં રચાય છે? ટેકરીની તળેટીમાં રચાય છે. સમગ્ર પૃથ્વીનો કેટલા ટકા ભાગ પાણી દ્વારા આવરી લેવામાં આવ્યો છે? લગભગ 71% ભાગ ઉપર પાણી છે અને 30% ભાગ ઉપર 29% ભાગ ઉપર પૃથ્વી છે. પૃથ્વી એટલે કે જમીન છે. હાઇડ્રોસ્ફિયરના તે ભાગને શું કહેવાય છે જેની કોઈ ચોક્કસ સીમાઓ નથી? તો તેને મહાસાગર કહેવાય. જ્યારે પાણી સમુદ્રના પાર્થિવ ભાગમાં પ્રવેશે છે ત્યારે જે વિસ્તાર બને છે તેને શું કહે છે? ખાડી કહે છે. સમાન ખારાશના સ્થળોને જોડતી દોરેલી રેખાને શું કહે છે? આઇસોલીન કહે છે. સપાટ ટોચના સમુદ્ર પર્વતોને શું કહેવામાં આવે છે? ગાયઆર્ટ કહે છે. પેસિફિક મહાસાગરનો આકાર કેવો છે? ત્રિકોણાકાર છે. એટલાન્ટિક મહાસાગર સમગ્ર વિશ્વનો કેટલો ભાગ આવરી લે છે? 6 ભાગ આવરી લે છે. પ્રશાંત મહાસાગરનો મોટા ભાગનો ભાગ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં છે. મેકલ ટેકરીની ઉત્તર બાજુથી કઈ નદી નીકળે છે? સોન નદી નીકળે છે. વિશ્વનો બીજો સૌથી મોટો મહાસાગર કયો છે? એટલાન્ટિક મહાસાગર છે. બીજા નંબરનો. સૌથી પ્રથમ છે પ્રશાંત મહાસાગર, સૌથી મોટો, અને બીજા નંબરે એટલાન્ટિક મહાસાગર યાદ રાખવું. રશિયન ક્રાંતિ ક્યારે થઈ? 1917માં થઈ હતી. મિત્રો, વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા વિડીયો મળતા રહે. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1576માં થયું હતું. મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ હોવી જોઈએ ઓછામાં ઓછી ઉંમર. પાણીના જથ્થાના આધારે વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? એમેઝોન નદી છે. યુરોપ ખંડની સૌથી મોટી નદી કઈ છે? વોલ્ગા નદી. કઈ સંસ્કૃતિને નાઇલ નદીની ભેટ કહેવાય છે? ઇજિપ્તની સંસ્કૃતિ. યુરોપની કઈ નદી કોલસા રિવર તરીકે ઓળખાય છે? રાઇન નદી. કઈ નદી વિષુવવૃત્તને 2 વાર ઓળંગે છે? કોંગો નદી. કઈ નદી મકરવૃત્તને 2 વાર ઓળંગે છે? લિમ્પોપો નદી. શ્રીલંકાની રાજધાની ક્યાં આવેલી છે? કોલંબો અને શ્રી જયવર્ધનેપુરા કોટ્ટે. 2 રાજધાની છે, યાદ રાખજો બંને. વિષુવવૃત્ત પાસે કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે? નાઇલ નદીનું ઉદ્ગમ સ્થાન છે. બાંગ્લાદેશમાં કઈ નદી પદ્મા તરીકે ઓળખાય છે? ગંગા નદી છે તેને બાંગ્લાદેશમાં પદ્મા કહે છે અને આપણા પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં તેને હુગલી કહે છે. કઈ નદીને તેલ નદી કહેવામાં આવે છે? નાઇજર નદીને. રશિયાની સૌથી મહત્વપૂર્ણ નદી કઈ છે? વોલ્ગા નદી. લાલ નદી કયા દેશમાંથી વહે છે? વિયેતનામમાંથી વહે છે. મુરે ડાર્લિંગ નદીઓ ક્યાં વહે છે? ઓસ્ટ્રેલિયામાં વહે છે. વિશ્વની સૌથી પહોળી નદી કઈ છે? એમેઝોન નદી છે. યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીઓ કયા દેશમાં વહે છે? ઇરાક દેશમાં વહે છે. પરાના અને પરાગ્વે નદીઓ તેમના સંગમ પછી કયા નામે ઓળખાય છે? રિયો ડી લા પ્લાટા તરીકે ઓળખાય છે. કયા સ્તરને પૃથ્વીનું રક્ષણાત્મક કવચ કહેવામાં આવે છે? ઓઝોન સ્તરને પૃથ્વીનું રક્ષણાત્મક કવચ કહે છે. માનવ ભૂગોળના લેખક કોણ છે? રેટજેલ છે. કયો દેશ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? મોંગોલિયા. આપણા સૌરમંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ કયો છે? અરુણ એટલે કે યુરેનસ છે. અરુણ એટલે યુરેનસ અને વરુણ એટલે નેપચ્યુન. એ પણ બંને યાદ રાખી લેજો. એશિયામાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતો દેશ કયો છે? ચીન છે. સઘન ખેતી કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
કેનેડા સાથે સંબંધિત છે. લીંબુના રસનું પીએચ મૂલ્ય શું છે? 2.2 પીએચ હોય છે લીંબુના રસમાં. સાયમન કમિશન ભારતમાં કયા વર્ષમાં આવ્યું હતું? 1928માં આવ્યું હતું. બક્સરના યુદ્ધ સમયે દિલ્હીનો શાસક કોણ હતો? આલમગીર બીજો હતો. નાગિન તળાવ ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? 6100 કિલોમીટર છે. એની જગ્યાએ જો ગુજરાતની પૂછે તો આને ઉલટાવી દેવાનું, 6ને પાછળ લઈ લેવાના અને 1ને આગળ, એટલે કે 1600 કિલોમીટર છે તે લંબાઈ ધરાવે છે. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? ચેડવિકે કરી હતી. વિટામિન સી કયા ફળોમાં જોવા મળે છે? ખાટા ફળોમાં જોવા મળે છે. વેદો તરફ પાછા ફરોનું સૂત્ર કોણે આપ્યું? દયાનંદ સરસ્વતીએ આપ્યું હતું. વેદો તરફ પાછા ફરોનું સૂત્ર સત્યાર્થ પ્રકાશ એ તેમનો ગ્રંથ છે. મોરબીના ટંકારામાં દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો અને આર્ય સમાજની તેઓએ સ્થાપના કરી હતી. મારો ફિરંગીકોનું સૂત્ર કોણે આપ્યું છે? મંગલ પાંડેએ આપ્યું છે. 1857માં શહીદ થનાર પ્રથમ વ્યક્તિ એટલે મંગલ પાંડે. કર મત દોનું સૂત્ર કયા મહાન વ્યક્તિએ આપ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યું હતું. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? રાકેશ શર્મા હતા. રેલવે બજેટને સામાન્ય બજેટથી ક્યારે અલગ કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1924માં રેલવે બજેટ અને સામાન્ય બજેટને અલગ કર્યા હતા. કોલેરુ તળાવ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં આવેલું છે. માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ છે. વિશ્વમાં સૌથી ઝડપી વહેતો સમુદ્ર પ્રવાહ કયો છે? ગલ્ફ પ્રવાહ. કયા પાણીના પ્રવાહના ઊંડા વાદળી રંગને કારણે જાપાનના લોકો તેને જાપાનની કાલી ધારા કહે છે? કુરોશિયો ધારા. વિધાનસભા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? 25 વર્ષ હોવા જોઈએ. જો વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો ઓછામાં ઓછા 25 વર્ષ કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. 25 વર્ષ છે તે મુખ્યમંત્રી પણ બની શકે છે અને વડાપ્રધાન માટે પણ 25 વર્ષની ઉંમર હોય છે. એટલે કે લોકસભા અથવા વિધાનસભામાં જો ચૂંટણી લડવી હોય તો 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. ભારતના સૌથી મોટા કુદરતી મીઠા પાણીના તળાવનું નામ શું છે? વુલર તળાવ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અને કુદરતી મીઠા પાણીનું સૌથી મોટું તળાવ છે. ખારા પાણીનું પૂછે તો ચિલ્કા સરોવર, જે ઓડિશામાં આવેલું છે. મહાત્મા ગાંધીની હત્યા કયા વર્ષમાં થઈ હતી? 1948માં નથુરામ ગોડસે દ્વારા ગોળી મારી અને મહાત્મા ગાંધીની હત્યા છે તે કરવામાં આવી હતી. બંગાળનું પ્રથમ વિભાજન કઈ સાલમાં થયું હતું? 1905માં થયું હતું. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? 1757માં. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય છે. મહાવીર સ્વામીનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 468માં થયો હતો. લંબાઈનો સૌથી નાનો એકમ કયો છે? ફર્મીમીટર છે લંબાઈનો સૌથી નાનો એકમ. ચંદ્રયાન 2 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2019માં. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 છે. પર્વતોની રાણી કોને કહેવાય છે? મસૂરીને કહેવામાં આવે છે. કઈ સાલમાં દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી? 1911માં. દૂધમાંથી માખણ નીકળે ત્યારે શું થાય છે? દૂધની ઘનતા છે તે ઘટે છે. દૂધની ઘનતામાં શું ફેરફાર થાય? તો ઘનતા ઘટે છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું બીજું નામ શું છે? હડપ્પન સંસ્કૃતિ. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? સિક્કિમ છે. વૃંદાવન ગાર્ડન કયા રાજ્યમાં છે?
કર્ણાટક રાજ્યમાં આવેલું છે? હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, સૌથી મોટો મહાસાગર કયો છે? 2, હિમાલયનું સૌથી ઊંચું શિખર કયું છે? 3, ભારતનું સૌથી મોટું રણ કયું છે? અને 4, જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે અને તેનું નવું નામ શું છે એ પણ તમે જણાવી દેજો. પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.